નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા વિઘ્નહર્તા દેવના 7મા દિવસે ભક્તોએ કર્યું બાપાનું વિસર્જન। મોટી સંખ્યામાં ભક્તો બાપાના વિસર્જન કરવા પહોંચ્યા હતા। હિન્દુ એકતા સંગઠન પાદરા આ સંગઠન સેવાભાવી કાર્ય કરતું જ હોય છે। આ સંગઠન દ્વારા ઘણા ધાર્મિક તહેવારો પણ ઉજવવામાં આવે છે। ત્યારે હિન્દુ એકતા સંગઠન અને પાદરા નગરના લોકો સાથે આજુબાજુના ગામડાના લોકો પણ મોટી સંખ્યામાં પાદરામાં આવેલા ભારત માતા ચોકમાં આજે 7મા દિવસે વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરવા માટે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ગણપતિ બાપ્પા મોરિયા, જય શ્રી રામ ના નારા સાથે પાદરા નગર ગુંજી ઉઠ્યું હતું। ત્યારે ડીજેના તાલે ગરબા અને ટીમલીની રમઝટ જમાવી હતી। બાપાના વિસર્જનમાં પાદરા નગરની હિન્દુ શહેરની ગ્રુપની બહેનો પણ જોડાઈ હતી અને ગરબાની મજા માણી હતી। સાથે ખૂબ મોટા પ્રમાણમાં આતિશબાજી પણ કરવામાં આવી હતી। ત્યારબાદ વિઘ્નહર્તા ગણેશજીની આરતી કરવામાં આવી હતી। આ આરતીમાં ખૂબ મોટા પ્રમાણમાં ભક્તોએ આરતીનો લાવો લીધો હતો। પાદરા પોલીસ દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો હતો। ત્યારે પાદરા પોલીસનો હિન્દુ એકતા સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ પાદરામાં આવેલા અંબાશંકરી મંદિર પાસે તળાવમાં વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારે તંત્ર દ્વારા ગયા વર્ષે વિઘ્નહર્તા ગણેશજીના વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી। જોકે આ વર્ષે તંત્ર દ્વારા કોઈ પણ જાતની વિઘ્નહર્તા ગણેશજીના વિસર્જનની કૃત્રિમ તળાવની વ્યવસ્થા નથી કરવામાં આવી। આવી વાતો પાદરા નગરમાં થઈ રહી હોવાની ચર્ચા સામે આવી છે। ત્યારે હિન્દુ એકતા સંગઠનના સ્થાપક અજયભાઈ પરમારે અને તેમના સંગઠનનો કાર્યકરો વિઘ્નહર્તા ગણેશજીના વિસર્જનમાં ખૂબ સારો સહકાર આપ્યો તે માટે સર્વ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। जय श्री राम। आज रोज हिंदू एकता संगठन